એટલે 70 વર્ષે પછી જે છોકરો છોકરી પછી જન્મ છે ને એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસી નહીં હોય, માસો નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, ભાભુ નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય, હૂતો ને હૂતી, ખાટલે સડીને હૂતી, કાંઈ નહીં. અને આ તમે એવા નથી, આ તો ખાસ કહું કે દીકરીને થઈ શું ગયું છે, મારી દીકરી કામ નહીં કરે. લે હલો, બેઠી બેઠી ખાહે તો માંદી પડશે. મારી દીકરી કામ નહીં કરે, બહુ સારી વાત કહેવાય. એટલે પેલા અટણ નથી મળતી પેલા જેમ કેમ આ પડે, મારી દીકરી રાંધશે નહીં કાંઈ વાંધો નહીં, મારી દીકરી ધૂહ નહીં પાડે કાંઈ વાંધો નહીં, મારી દીકરી પોતાની ઘરે કાંઈ વાંધો નહીં, મારી દીકરી કપડાની ધોવે કાંઈ વાંધો નહીં. તમારી દીકરી ખાહે ને કે ખાવા વાળી એક લેતા હો. જ્યાં તમે બધી જાજા ભાગની શેઠાણી બેનું બેઠા છો, જ્યાં જાજી નોકરાણીઓ આવતી હોય ને, નોકરાણીને આવવું જોઈએ, એની રોજી રોટી છે. પણ જ્યાં જાજી નોકરાણીઓ આવતી હોય ને, એ નોકરાણી નરવી નરેડી જેવી, એને લીફમાં ન ઉતરવા દે, એમને ઉતરી જાય એથી. એ એથી ઉતરે ને સડે એટલે ગાયની નરવી થાય, શરીર કસરત થાય. નોકરાણી નરવી નરેડી જેવી ને બોસ બીમાર. ઓલી કામવાળી પોતું કરતી હોય ને તો શેઠાણી વાહાટામાં, એ અહીંયા રહી ગયું છે, અહીંયા જો, અહીંયા અહીંયા જો, અહીં જો કચરો રહી ગયો, અહીં જો, અહીં જો, અહીં જો. પણ તું મહિને આમ આમ આ ફળું આ મોકળું પડે, બધું હજોડ બમ થઈ ગયું છે. એટલે માપે રાખવું એમ. મારી જે વાત કરવાની છે વાત એ છે કે પહેલું તીર્થ મા બાપ. શાસ્ત્રી બધું કહેતા જ હોય, પણ આ કથા પૂરી થાય ને, આ કથા વિરામ પામે ને, ત્યાંથી કથા સાંભળનારા તમામ વહાલા સ્વજનોની એક જ વાત નક્કી કરવાની, જ્ઞાન જેટલું ઉતરવું હોય એટલું. આપણે કોઈની યારે પાડોમાં પ્રશ્ન છે, આપણે સગા સંબંધીમાં પ્રશ્ન છે, આપણે હાહુ વહુનો પ્રશ્ન છે, આપણે નણંદ ભોજાઈનો પ્રશ્ન છે, આપણે દેરાણી જેઠાણીનો પ્રશ્ન છે, આપણે ભાઈ ભાઈનો પ્રશ્ન છે, કાકા દીકરાનો પ્રશ્ન છે. અહીં કથા સાંભળી અને કથા વિરામ થાય અને ભાગવત ભગવાનના આશીર્વાદ લઈ, વડીલોના આશીર્વાદ લઈને ઘીરે જાય. આપણી હમેની વ્યક્તિનો વાક હોય, આપણો વાક નથી, એનો વાક છે. પણ આપણે એને હમે જઈને કહી, ભાઈ રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જો તમારી ભૂલ નહોતી, મારી ભૂલ હતી, હો આજથી આપણું સમાધાન, આજથી આપણું સમાધાન, આજથી આપણું સમાધાન. આ મોટો યજ્ઞ ચાલુ થઈ જાય. કથા સાંભળી આ કરે ઘીરે પાછા બોલાય એમને રાખી તો એ કથાનો કાંઈ અર્થ નથી. જીવવું થોડું ઝેર જાજુ શા માટે, જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. આ ફરીને થોડો મળે, દાંત કાઢતા કાઢતા ન મરી જાય. અહીં મોટી ઉંમરના વડીલો છે, મોટી ઉંમરના માતાઓ છે, એને ખૂબ સહન કર્યું છે. તો એટલે કોક છોકરા શું કે એના મા બાપને કે તમે હું કર્યું, તમે હું કર્યું, તમે હું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું, આવી ખબર નહોતી, મોટો થઈને તું કાંઈ આમ કહે ને કે જન્મોથી આમ કહીને મળી નાખ્યો હોત તો મારું હળું વાંજરું. બોલો. એટલે ખાસ આ બેનું બેઠા એટલે ખાસ કહું, દીકરી હારે જાય ને તો મા તરીકે 2 શબ્દ કહેજો કરિયાવરમાં. લાખ કરોડનો કરિયાવર દેજો તમારી શક્તિ પ્રમાણે, પણ 2 શબ્દ કહેજો બેટા તારી હાહુ હારા, હારા હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા, અમારો કુમાર હારો. લેન લોન પાર્ટીસે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે, મારે થાય એટલું કામ કરવાનું છે. બેનું એ કોઈની ઈચ્છા નથી, હો કાંઈ કામ નથી કરવું. તું ભલે ને આવ્યો ગમે ત્યાંથી, કામ શું કામ કરીએ બોલો. એટલે થાય એટલું કામ કરજો ને 5 દી દુઃખના આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તમારા દુઃખને હળવું કરી નાખજો. સીતાજી જેવું આ જગતમાં કોઈ દુઃખ નથી પડ્યું, પણ છતાંય શું થાય છે. અને એક બીજું આ બેનું બેઠાલી વાત કહી દઉં, તમે એવા નથી હો, તો હજારગાંવ શેઠાની વાત છે. દીકરાને વહુ બહાર રહેતા હોય તો દીકરાની વહુને રોજ ફોન કરવો, રોજ ફોન કરવો. બેટા મારો બાબો કામે આવી ગયો, તારો બાબો ભણવા આવી ગયો. બેયના બાબા હોય ને, આવો આવો વાહ. પણ રોજ દીકરીને ફોન ન કરવો. દીકરીને કામ હોય તો ફોન કરવો 10 વાર દીમાં, પણ હાવ હુળ ઊભું કરવા ન કરવો.
10 વાગે ફોન કરે, હું કરશો? કિચનમાં શું રસોઈ કરું છું, વિડીયો કોલ કરી તો. હું રહેતું છું જો તો પેલું સીબુ ઉસકાય તો, હા કઢી કરીશ. ઓહો આમાં શું છે, આ સીબુ ઉસકાય તો આવડો ઉસકાઈ જાય. દૂધીનું શાક તમારે લોભિયા ગુડાણા છે, એ ભલે ને ગલકાનું શાક કરે, તમારે શું વાંધો નહીં, હાથે કરીને હુળ ઊભું કરો છો. અને એક દી છોકરીને ફોન ન લાગે ને તો માને એમ થાય જીવ વયો જાય. હમણાં કેમ ફોન નહીં ઉપાડતી? કાલે નહોતો ઉપાડ્યો. ખાધું છે કે નહીં ખાધું હોય? મને તે વાંદરા જેવો જરાય ગમતો નહોતો, સિંહોળિયા મોઢાવાળો. છોકરીને બાપનો સમજો દઈ દીધી. એની માં, એની હાહુ એક હાથનો જીભડો છે તો બારો ન લબડતો હોય. એની ઓલી નણંદ ભૂંદરી, એ પગસલી વાંદરી બહુ અકોણી છે, દીકરીના ઊભી ખાઈ જાય એવી છે. ત્યાં નહોતું કરવાનું ગોઠવું. આખી રિંગ હળગી ગઈ તો ફોન ન ઉપાડીને પછી બીજી વાર ફોન કરે. હો આમાં મારો કહેવાનું હેતુ છે હાસ્યની પાછળ. ભાઈ આ હળગ્યા ખૂટા તો આ થાંભલો મળ્યો, કેમ નહીં ઉપાડતી હોય? મારી નહીં હોય ને વાંદરે, ફોન નહીં ઉપાડે. મારે જવું જોઈએ ઈકો બાંધીને જાય, નકર રિક્ષા બાંધીને જાય. એને બાપનો જાય હું જઈ આવું, હાંજે હાંજે તેડી આવું. અને એમાં ફોન ઉપાડે દીકરીઓ, જય શ્રી કૃષ્ણ મમ્મી. એમ ધીમું ધીમું કેમ બોલશો? એમ નહીં, ધીમું ધીમું કેમ બોલશો? તને કઈ કીધું છે? એ સિંહોળિયા મોઢાવાળા એ ઓલી તારી નણંદ કઈ ભૂંદરી બોલી છે? નહીં મારા હમ તું કે મારો જીવ હાવ તાળવે સોઈટો, મને ક્યાંય હક નથી. હાસું કે શું થયું છે? પણ એમને ધીમું ધીમું હું કામ બોલશું એ તું મને કે બેટા. પણ મારી હાહુ અહીં બેઠા છે એટલે હું બીવાનું છે તારી હાહુથી? સ્પીકર કર, લે સંભળાય. બીવાનું થતું જ નથી. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું એટલે સટકાવું તમારે એનું. થોડુંક સહન કરતા શીખવાડો, નકર એટલે ગરાક તો છે જ, 2 છોકરાની માં હોય તો. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત. આપણી કરેલી ભૂલનું પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. તમને કોઈ કહેવા વાળું જ નથી. દીકરો જન્મેતા તો આખા ઘરને હનેપાત ઉપડી જાય, અમને બાબુ આવ્યો, પણ હું છે બાબુ આવ્યો છે. મનહક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જો. સિંદોર સોપડવો જો એટલે કે હુરાપુરાની લાઈનમાં કે હનુમાનજીની લાઈનમાં, ગણપતિ લાઈનમાં કે માતાજીની લાઈનમાં નહીં, કુંવારા કંપની નોખી ચેનલ હાલતી થાય. અને બાકી રહી ગયા છે ને એનું મને દુઃખ છે. ઘણા એને વાંઢો ઢાંઢો કહે છે, મને એનું સખત દુઃખ છે. એને વાંઢો ઢાંઢો ન કહી શકાય. એ કુંવારો રહી ગયો છે, એની પાછળ મેન તમે મા બાપે કરેલા પાપનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. ગુજરાત વટીને હગા ગોતવા જવું પડે તો શરમ નથી થતી. હું તો કહું છું એ દીકરી દે એને વંદન છે, નકર એ દેતા બંધ થાય તો કેટલાક ના લીલ પણ આવશે. વિચારવા જેવું છે. દીકરી જન્મે તો કોઈને હક નહીં. માતાજીને આ બેનું ને હોતો જો પેલા ખોલા દીકરી જન્મ શું કે અમન્ય લક્ષ્મી આવી, અમન્ય માંડવું આવ્યું, અમન્ય ટીનું આવી, અમારી આમ થયું. બીજી જન્મે ને આ બેનું એવા નથી, અથવા 1000 કરોડ શેતાની વાત છે, મોઢું જ ફરી જાય. કઠણાઈ હોય એટલે બધું થાય. માનતા માનીતી તમારા ભાઈ આ બેઠા મું જાય શું કરે? ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું બાબો છે. પૈસા ગુડી ગયા. હાઈલા રાખે બીજું શું છે, આપણા ભાગ ફૂટ્યા હોય. અને એમાં ત્રીજી જન્મે ને એની ઘીરે તમે મહિના દે જાવ તો અડધા તો હોગમાં બેઠા હોય.
આપણે કે કેમ હું જગ્યા પૂરું થઈ ગયું ભાઈ. આપણે કે પણ શું છે, બસ ભાગ ફૂટ્યા ભાઈ. કઠણાઈ હતી અમારી એટલે બધું થયું. ત્યાં તો ઘરમાં બાયું બેઠી હોય ને રહોડામાં કિચનમાં ઘરમાં, આપણે કે હું ક્યાંથી વાત આવી છે. એટલે પેલો એનો છોકરીનો બાપ આમ બતાવે છે, આ બે હતી ને ત્રીજી મરી. ત્રીજી એવી જન્મી ને એટલે મારી નાખવી હતી. અને મારી નાખી છે ને એનું પરિણામ છે. એ તો જેનો દીકરો કુંવારો રહી ગયો હોય ને એ વેદના એની માને ખબર હોય. આપણા છોકરા પણ ગયા એટલે આપણને ખબર ન હોય. આપણે આમ આમ જાનનો વરઘોડો નીકળે અને બધી બાજુ જોતી હોય, એમાં જેનો દીકરો બાકી રહી ગયો ને 35-40 વર્ષ થઈ ગયા હોય, એ વરઘોડો જોઈને જોઈ ન હગે, એ રહોડામાં જઈને રોતી હોય કે અમારે ત્યાં કેદી ઢોલ ઢબકે ને અમારા દીકરાનું કેદી હકપણ થાય ને કેદી લગ્ન થાય, એ રોતી હોય. એટલે આપણે પાછા શું કહી, હવે એનું ન થાય. લે ખાલી કોકનું હારું જોવામાં હારું બોલવામાં આપણે બોલવાનું શીખી જાય ને તોય ભગવાનનો એક લીટો આપણે પુણ્યનો તાણી દે. અહીંયા આપણે ગમે ત્યાં તમે આ પૈસા વાપરતા હો, ગમે ત્યાં 500 નોટું નાખતા હો, ધર્મના કામમાં ક્યાંય વાપરતા હોય તો અમુક કપલીનું શું કે ખબર છે, એ 2 નંબરના હોય. 2 નંબરના હોય, એમ નામ થોડાક હોય નાખે, એ બધું 2 નંબરનું. પણ તો તું હાલા 4 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો, બોલો. કોક વાપરે એને હક ન થાય તો તું 4 નંબરનું દે, પણ એ ન થાય. આપણે ઈર્ષા કરવી હોય ને દાદા કોઈને, આપણને ખરાબ કેવા હોય, આપણાથી 10 વર્ષ નાના હોય અને ક્યાંક ભેગા થાય ને વાતો કરે શું કે ખબર છે, અમે એની 60 જાણીએ. હવે મારાથી 10 વર્ષ નાનો છો, મારી માએ તને 60માં કેવી રીતે બરીકો હોય. એટલે આવું બધું આ ઈર્ષા. કાંઈ ન કરી તો કાંઈ નહીં, કોકનું સુખ જોઈને રાજી થતા શીખી જાવ. હાવ હેલું ને હુતીર છે હો. કોકનું હરખું આવી ગયું હોય ને સારું જોઈને શીખી જાવ કે ભાઈ આ ગાડીઓ બહુ સારી, પોન્સેલર ગાડી ને ઓલી ગાડીઓ સારી ગાડીઓ છે ભાઈ, બહુ સારું કહેવાય. અમારે રઘુપા ગાડીની એમાં 25 લાખ રૂપિયાની બેટરીવાળી. મેં કીધું બહુ સારું. મને કે 22-25 લાખની. મેં કીધું સારું કહેવાય ભાઈ, આપણી પાસે તો માંડ ગોઠવાય છે. બીજાને તો છે બે હવા થાય, કોકની પાસે હશે તો કાંઈ લાગશે. હા હદાય હુતળી બાંધીને આટા મારે ક્યાં સેટિંગ આવે. એટલે કહેવાનો મારો ભાવાર્થ, પેલું તીર્થ મા બાપ. સવારમાં 1 જ મિનિટ ખોટી થાય, આમ આમ પૈયા લાગીને જાય અને એમ સેટિંગ ન આવે ને આપણે કડીમાં વાંધો હોય તો ગોઠણે હાથ અડાડી દેવો. એમ હું તેનો દામ હાથ જોડવા, એમનો હોય તો દામ. બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો રહે, સાંજે નહીં આવતું હું કાલે આવી, મારી ચિંતા કરતા નહીં, ખાલી આટલું કહીને જઈને વૃદ્ધ મા બાપ બહુ રાજી થાય હો. પાછા આવી હતી, પાછા બાપુજી પાસે જાય, કેમ બાપુજી મજા નથી? હે હાલો દવાખાના, અરે હાલો દવાખાને, હાલો મમ્મી હાલો દવાખાને. તો એ વૃદ્ધ મા કે વૃદ્ધ બાપ શું કહે કે રાતના 2:30 વાગ્યા છે, અટાણે ડૉક્ટર ન હોય. મને થોડીક વાંધો છે, મજા નથી, પણ સવારે સારું નહીં થાય તો જાઉં. તું આખી દી હેરાન થઈને આવ્યો છો, થાકીને આવ્યો છો, બેટા હુઈ જા, સારું નહીં થાય તો સવારે જાઉં, અટાણે ડૉક્ટર નહીં હોય. ખાસ યુવાન મિત્રો મારી આ વાત સમજો, ખાલી તમારા 2 શબ્દો, તમારા આશ્વાસનના પ્રેમ લાગણી ભર્યા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે. અમારા સંતાનો અમને પૂછે છે. આ તો મા બાપ બેઠા હોય અને હસબન્ડ વાઈફ, ઘરવાળો ને ઘરવાળી, ભાઈડો ને બાયડી. હવે તો છોકરા તેડે, બેનું છોકરા નથી દેતા. તમે એવા નથી હો. આ તો 1000 ગાઉ શેતાની વાત. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ ઉપાડે ને ઠેલો ઈ ઉપાડે, બિચારો ઘોડા ગાડીને જેમ જતો હોય. માંડ ગોઠવાનું કરે હું. અને બેન તો હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલ, ખંભામાં પર્સ, અને ઓલા અડધો ફૂટના ખીલાવાળા સ્લીપર. હાવ આમ પગ આમ રે પગ, હાવ આમ હાવ અંગૂઠા માથે. જો અમારી એક છોકરી હમણાં મહેમાન થવા આવી હતી, એટલે અડધા ફૂટના ખીલા હેઠે આવા આમ. અને મેં કીધું અમારા ગામડામાં મારે ખાડા ખબડાળો હોય, તું બેટા શહેરમાં રહેશો ત્યાં બધું લાહો રોડ હોય, અહીં તો ખાડા ખબડાળો, આમાં પગ મળાઈ જાય. અને આ ખીલા એટલા બધા શું જડ્યા હેઠે. મને કે હાઈટ માઇટે. મેં પણ એ તો ઘરવાળાને ખબર છે, બાયોડેટામાં 5માં દોઢ કમ છે. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. તમારી શરીરની ઊંચાઈ નીચાઈ કેટલી છે એની કાંઈ ગણતરી નથી થતી. તમારા હૃદયની ઊંચાઈ કેટલી છે એની ગણતરી થાય છે. તમારા હૃદયની ઊંચાઈ કેટલી છે, તમારા ભાવની ઊંચાઈ કેટલી છે એની ગણતરી થાય છે.
બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી, જવાનું, સોળે શણગાર સજવા સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે, મારી એમાં વિરોધ નથી. પણ મેળે હોય તો હમાય ભૂહાવવું, નકર માપે ભૂહાવવું. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવવું. એ બધાને ખબર હોય માણા એટલા રૂપાળા ન હોય, ભૂહું જ હોય તો જ એટલા રૂપાળા થાય. એટલે આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો સમાજ યાદ કરશે, ઈશ્વર યાદ કરશે, ને માં ભગવતી પણ યાદ કરશે. ગુણની જરૂર છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, આ મા બાપ બેઠા હોય ને બે માણસ જાતા હોય, આમ જાય ને જાય, મા બાપ બેઠા આમ બેઠા હોય, એમાં ભૂલથી જો દોષી બાબાથી કહેવાય જાય ક્યાં જાવ તો જ્યાં જાતા હોય ત્યાં પડ્યું રહેવાય સાનું મન. એકાદી તાળી પાડો, પડ્યું રહેવાય સાનું મન. આખા મલકને મા બાપ હોય. ખાસ મારો નાની બહેનોને નાના યુવાનોને કહેવાનો હેતુ છે કે વેણ એવા કવેણ ન બોલો, કોઈના દિલને ઠેસ વાગે, નગર મન મોતીને કાચ તૂટ્યા પછી એના હાંધા ન થાય, એના રહેણ ન થાય. હું તમે મા બાપનું અપમાન કરી હતી, મા બાપ રોય નહીં પણ એનું હૃદય રોતું હોય. બુરી હાય ગરીબ કી કબુ ખાલી ન જાય, મુઆ ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. એટલે તેથી એનું હૃદય રોતું હોય. જો એમાંય રોવે, આહુડા પાડે તો પાછા એથી વધારે મેણું મારે, એ પીલુડા પાડોમાં, પીલુડા ભૂંડા લગાડોમાં, ગાયના વધારે પી કરે. એટલે આ બહુ વિચારવાની વાત છે. અને વડીલોને મારી વિનંતી છે કે સમય પ્રમાણે થોડુંક વર્તવું. નકરો છોકરાનો જ વાંક હોય એવું નથી. હાવ આપણે વડીલો કોક છોકરાને આટી જાય છે. વાતમાં કે હું સૌ એટલે તમને ખબર નથી, હું સૌ એટલે સારું છે, હું સૌ ને એટલે સારું છે, પણ તો સટકો ને. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. આ જગતમાં બધા જતા રહ્યા છે તો હાલે છે. કોઈ દી એવું નહીં વિચારવાનું કે હું સૌ એટલે હાલે છે, હું નહીં હોય તો બીજો હશે, બીજો નહીં હોય તો ત્રીજો હશે. આવું હાયલા જ કરવાનું છે. અને હાહુ તરીકે બેઠેલી મારી માતાઓની મારી પ્રાર્થના, દીકરાની વહુને વહુ ન કેવું, બેટા કેવું, દીકરી કેવું, વહુ કહેવાનું એ મજા નથી આવતી. હવે પહેલાં સારું લાગતું હતું, વહુમાં મજા આવતી હતી, હાહુને મજા આવતી હતી. વહુ કહો એટલે વહુને મજા આવે ને હાહુને મજા આવે. હવે તમે એમ કહો ને વહુ વહુ હવ વહુ હવ વહુ હવ લાગે ફાલાની જેમ. અને એના શબ્દ તમે ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી, તો વહુ કે હા બા હા મમ્મી, ટાઢું બોલ. છોકરાને જોવા જાવતી કેટલો હરખ હોય. અરે હાલું વિચારવા જેવું. હકપણથી લગ્ન સુધી જે હાહુ વહુનો પ્રેમ છે ને એ તો હાથ દરિયા આમ ઉમટ્યા હોય એવું હો. એક દી હાહુ ફોન કરે ને વહુનો ફોન ન ઉપડે, હાહુને કે હક ન હોય. કેમ નહીં ઉપાડતી હોય? અને હવે તો મોબાઈલે છોકરા અહીંથી જ દે છે, બેલેન્સ અહીંથી જ ભરાવાનું, ત્યાંથી જ ખાલી મેસેજ જ આવે બેલેન્સ ડાઉન. તો આવડો ગમે ત્યાંથી બેલેન્સ, એમાં બેલેન્સ નાખી દે, એમાં બેલેન્સ નાખી દે, નકર ઈટા કીટા થઈ દે. ફોનનો ઉપયોગ કરવાની મારી ના નથી, માપે કરજો. ફોન પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો, નકર અધોગતિની શરૂઆત છે. આમાં જોવાનું જોવો, ન જોવાનું જોવા દો. એટલે હું તો સરકાર મા બાપને વિનંતી કરું છું, તમે એની માથે એવો કંટ્રોલ કરી દો ને કે જેમાં ખરાબ જ ન આવે. આ માણસો બેફામ ભૂંડા બોલે એમાં આવે, એના કરતાં સરકાર મા બાપ તમે છો એવું બંધ રાખવી દો ને ભાઈ, એવી વસ્તુઓમાં ન આવે. અને આ જે કંઈ ક્લિપો કોઈ ખોટી ખરાબ કરતા હોય એને મારી દર્દ ભરેલી પ્રાર્થના છે, વિરોધ નથી. ઘણું બીજું સારું બોલો ને, તમારું ખૂબ નામ થઈ ગયું છે, સારું બોલો, ભગવાન તમને સારું આપશે. એટલે આપણો કોઈ વિરોધ નથી. નકર સવાર પાછું મારી માફી ભગવાન ગોઠવવું પડે. આમાં હવે તો પ્રશ્ન એ થયો છે ને, તાર બાપનું જાય છે, અમે ગાયું અમારે મોઢે બોલીએ એમ કે આપણે શું કહેવું, ટેક્સ ભરી છે એમ કે આપણે શું કહેવું. પણ ભગવાને જીભ દીધી છે સારું બોલવા માટે દીધી છે, તો બોલો ને. જીભ દીધી છે તને જપવા માટે ને શુભ કહેવાને વેણ, તને સારું બોલવા હાટું કીધું છે, પણ તે વેણ થકી કંઈક ગળા વાઢિયા કામ કર્યું જીવ લેણ. જીભને હરામનું સખાડ્યું, જીભે જગનું બહુ બગાડ્યું, પ્રભુ તને પૂછશે પ્રાણી તેદી વાલા તારી ધ્રુજ સેવાની. એટલે આ વિચારવાનો મુદ્દો છે. અને મોબાઈલમાં મારી ના નથી હો, વાપરો. હવે આપણે 100-200 કિલોમીટરથી અદા ગયા હોય ગામ, ખૂબ આપણે 100-200 કિલોમીટરથી ગયા હોય અને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કહીને બેસી જાય, હહોના મોબાઈલ લઈને બેસી જાય.
આપણે આમનું બેઠા હોય 1.5 કિલોમીટર, આપણે કે શું કરો કે મેસેજ કાઢું. મેસેજ કાઢશો કે તારી માના કુમારને કાઢવો? તને આવડો મેસેજ દેખાય છે, આ 2.5 મણનો 4 મણનો તારી માનો કુમાર નથી દેખાતો? એટલે આ આપણે સમજ્યા વિનાનું જીવન જીવતા જાય છે. હવે બાથરૂમમાં મોબાઈલ લઈ જાય, ત્યાં શું કરું મોબાઈલ? હવે ઓલું બેહવાનું થઈ ગયું છે એટલે બેઠા બેઠા એમાં ગેમ રમ્યા કર. અને અડધી કલાકે પાછો બારો આવીને પાછો કે લે જે કામ હાટું ગયો તો એ કામ તો પાછું બાકી રહી ગયું, પાછો ઘરે માલી ગયો. મા બાપ પાસે બેહો, સત્સંગમાં બેહો, સદગુરુ પાસે બેહો, વડીલો પાસે બેહો, ધંધે બેહો. બેહવાનું છે ત્યાં બેહો ને ભાઈ, નથી બેહવાનું ત્યાં હું કામ બેહો? મસરે બારા નીકળી જાય ને આપણે અડધી કલાક પડ્યું રહેવું ત્યાં. એટલે નો હુતરાવે તો 8 આના ટીકડી લઈ લ્યો, પણ કઈ એમ થોડું હાલે. એટલે કહેવાનો મારો અર્થ શું છે કે જે નથી બેહવાનું ત્યાં આપણે બેહીએ છીએ. આગળ વાત કરું તો વાત એવી છે કે મા બાપ પહેલું તીરથ છે. આપણો ધર્મ ટકાવવા માટે ખૂબ સંતો મહેનત કરે છે, પણ ધર્મ ટકાવવા માટે પહેલાં તો આ રામજી મંદિર આપણે બન્યું અયોધ્યામાં, ખૂબ રાજી થયા, ખૂબ રાજી. અયોધ્યામાં રામજી મંદિર બન્યું 550. બેનું એ ભાણકી બેહો, ઘડીક વાર બેસી જાઓ, ભાણકી બેસી જાઓ. એ કુમાર પાછા વળો. મજા આવે, પણ મજા જ આવે ને બધું પરબારું. અમે પ્રોગ્રામમાં બહુ એમ કે બહુ મજા આવી, પણ મજા જ આવે ને. આપણે કાંઈ ગોઠવું છે આમાં? એક ગાડલું આપણે નાખ્યું છે. એ આ નીચે બેઠેલા ને એકવાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી આપણે સહી ભાઈ. કોઈ કલાકાર મહાન નથી. ભગવાનની માતાજીની કૃપા છે, અમને 2 શબ્દો બોલતા આવડે છે, પણ મહાન તો અમને જીલનારી વ્યક્તિઓ છે, એના થકી અમે આનંદમાં રહી છીએ. કલા છે, મને આ નથી. એટલે મારો કહેવાનો હેતુ એ હતો કે ગમે ત્યાં જમવા જઈએ ને, આપણે જમવા જઈએ તો હેઠું ન મૂકવું. પણ મને એક રામાયણનો એક પ્રસંગ કહીને પછી મારી વાત પૂરી કરીને પાછું ભાઈ દવેભાઈને આપું. પણ જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગરને. એમ ધર્મ ગમે હોય, આખર મળે છે ઈશ્વરને. ધર્મનું અપમાન ન કરવું. બીજું, વૃદ્ધનું અપમાન ન કરવું. ઉંમર થઈ ગયેલી વ્યક્તિનું અપમાન ન કરવું. ઘણા ઉંમર થઈ ગયેલી વ્યક્તિને મા બાપને, દાદા દાદીને, છોકરા છોકરીઓ બાઈઓ કે હાલો ને જટ નથી હલાતું. થાક્યા છે કે ત્યાં હું ધોડ્યો ભાઈ, તારી જેવડા હતા ત્યાં અમે ધોડ્યા જતા હતા. હવે થાક્યા છે. અટાણે તમે માવો મસાલો ગુટકા ખાઈને થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય. આનું આ શરીર થાકી જાય ને થૂકવા જાવ ને, ઈથીની શરીર થાકી જાય ને થૂકવા જાવ ને, કાં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય. અને ઈથીની શરીર દવે થાકી જાય ને, ગળફો કાઢવો હોત પડે. ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર. તમે નાની બેનું ભલે દાંત કાઢો, પણ 80 વર્ષે તો તમે ડોસ્યું થઈ ગયું હશો. અને તમે હો મયુરભાઈ, 80 વર્ષે તમારે આંકણ થેપલા ટીંગાતા હશો. અટાણે ભલે ને ગલગોટા જેવા ગાલ હોય તારે રાજુ, હો તને કહું ભાઈ ઉસ્તાદ, અટાણે ભલે ને આમ ટેહરું ફૂટ્યું હોય, પણ 80 વર્ષ પછી અમે જ ન હોય, આ થેપલા ઠીંગાતા હોય. અને એ દાંત કાઢું છું ને, દાંતે નહીં હોય, સીધું ભોણ. એટલે મહાપુરુષોએ કીધું ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વા. આમાં ભરોસો હું આમાં? એટલે એક વૃદ્ધનું અપમાન ન કરવું, એક ગરીબનું અપમાન ન કરવું. તમારી ફેક્ટરીનો માણસ હોય, ઓફિસનો માણસ હોય, કારખાનાનો માણસ હોય, ખેતીનો માણસ હોય કે ઘરે મજૂર હોય, એનું અપમાન ન કરવું. કારણ કે એનો સમય નબળો છે. વ્યક્તિ નબળી નથી, સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહિબાન. અને એક બાળકનું અપમાન ન કરવું. ઘણા તો છોકરાને શીણોટીઓ ભરે અને છોકરા ભાગે કઈ ડેઠે શીણોટીઓ ભરે, છોકરા કોઈને દેખાડી ન ગણે. અને એમ કે બાળક છે ઈશ્વરનું રૂપ છે. તમને મને ભાળીને જો બાળક ભાગવા મને તો સમજવાનું કે ઈશ્વર મારા તમારાથી દૂર હેલો જાય છે. ધોળીને તમારા ખોળામાં દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. મને એક મીરાબાઈનું ભજન ગાતાની ઈચ્છા છે, ગાઈ નાખું. મીરાબાઈનું ભજન ગાઈ નાખું. મને ભલે તું વગાડ, તું તારે મને જાળવી રાખવાનો છે. 45-46 નંબરની ગાડી રોડ પર નડતી નથી. 45-48 નંબર, 45-48 નંબરની ગાડી નડતી નથી, પણ બીજાને નીકળવામાં તકલીફ થાય છે. એટલે થોડી કહેવાની જરૂર છે. નડે છે એમ કયો દુશ્મન થાય સીધો, તાર બાપની ક્યાં છે?
સમજીને જીવવું પડે, બધું વિચારવાની ખાસ જરૂર છે. કાનજી ભૂટા દેવ થઈ ગયા મારે તૈયારી. કાનજી ભૂટા જેવો હજી કોઈ વાર્તાકાર થયો નથી અને થાહે નહીં. બેહી જાવ ઘડીક. મીરાબાઈ નું 75મું વર્ષ હાલ્યું જાય. દ્વારકાની બજારમાં હાલ્યા જાય. પગથિયા સપન સડવાના. પેલે પગથિયે ગયા, પગ લપટ્યો, લથડી ગયા, પડી ગયા, નમી ગયા, લહરી ગયા. બીજા બેનું ઉભા કરીને કે છે, બેન આમ કેમ થયું? કે શરીર વ્રત બની ગયું છે. જીવનાનો આપણે બધાને જીવનાનો શરીર વ્રત. એ તો હરીસામ જોઈતી ખબર પડે. ઓહો, આ તો બધું સામનું ટીંગાય. બાકી કાળા વાળ કરતા 60 વર્ષ થાય, ધોળા વાળ કરતા 60 વર્ષ થાય, કાળા કરતા મિનિટ 10 થાય. અને તમે જુઓ, દશરથને એક વાળ ધોળો દેખાણો ને કીધું રામને હોપી દો ગાદી ગુરુજી, મને વૃદ્ધ અવસ્થા દેખાણી છે. ને આપણે બધા ધોળા થાય પાછા 40 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભંબર. કટ્ટે કટમાં હશે માલિકોથી ઠૂઠા તો ધોળા જ ધક્કો મારતા હોય.